નમસ્કાર ખેડૂત મિત્રો, તો ફરી એક આજના આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો ક્યારે જમા થશે, એટલે કે મિત્રો કોને કોને 22મો હપ્તો મળશે અને કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે। અને મિત્રો 22મો હપ્તો મેળવવા માટે કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે તે આપણે વિડીયોની અંદર વાત કરીશું। અને મિત્રો કયા કયા કાર્યો કરવા પડશે 22મો હપ્તો મેળવવા તે પણ આપણે વિડીયોની અંદર વાત કરીશું। તો મિત્રો, વિડીયોને શરૂ કરતાં પહેલાં તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। ચાલો મિત્રો, આપણે આગળ જોઈએ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 22મા હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે થોડી રાહ જોવી પડશે એવું લાગે છે મિત્રો। તો છેલ્લા 7 વર્ષના ટ્રેન્ડને જોતા સરકાર સામાન્ય રીતે ડિસેમ્બર માર્ચનો હપ્તો જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં જારી કરે છે। આ વખતે થોડો વિલંબ થયો છે, પરંતુ એવું માનવામાં આવે છે કે 2000નો આગામી હપ્તો માર્ચ 2026ના પહેલા કે બીજા અઠવાડિયામાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થઈ શકે છે। તો મિત્રો, ખેડૂતો માટે ખુશીના સમાચાર છે। માર્ચ 2026ના પહેલા કે બીજા અઠવાડિયામાં ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ જશે। એટલે કે મિત્રો, માર્ચના પહેલા અઠવાડિયામાં કે બીજા અઠવાડિયામાં ખેડૂતોના ખાતામાં 2000 ટ્રાન્સફર થઈ શકે છે। તો મિત્રો, આપણે આગળ વાત કરીએ કે ખેડૂતોને વાર્ષિક 6000 મળે છે આ યોજના હેઠળ। આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક 6000 મળે છે, જે સીધા તેમના બેંક ખાતામાં ડીબીટી દ્વારા 2000ના 3 સમાન હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે। આ યોજના 24 ફેબ્રુઆરી 2019ના રોજ શરૂ કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં 21 હપ્તા જારી કરવામાં આવે છે। પાછલા વર્ષના રેકોર્ડને નજર કરીએ તો પહેલો હપ્તો 2 જાન્યુઆરી 2020માં મળ્યો હતો મિત્રો। તો મિત્રો, આપણે આગળ વાત કરીએ કે 22મા હપ્તામાં આટલું વિલંબ કેમ થઈ રહ્યું છે। તો મિત્રો, સરકાર મોટા પાયે તપાસ કરી રહી છે કે 22મા હપ્તામાં વિલંબ થવાનું મુખ્ય કારણ વિશાળ ચકાસણી ઝુંબેશ હોવાનું કહેવાય છે। સરકાર લાભાર્થીની યાદી સ્વચ્છ અને પારદર્શક યાદી સુનિશ્ચિત કરવા માટે મોટા પાયે તપાસ કરી રહી છે। અહેવાલો અનુસાર ફક્ત 21મા હપ્તા દરમિયાન આશરે 70 લાખ નામો યાદીમાંથી દૂર કરવામાં આવ્યા હતા, જેમને ખોટી રીતે લાભ મેળવ્યો હશે, આવકવેરા ચૂકવનારા હોવા છતાં પણ નોંધણી કરાવી હતી અથવા જેમના દસ્તાવેજો અધૂરા હતા તેમને દૂર કરવામાં આવ્યા હતા। તે જ રીતે હવે 22મા હપ્તામાં લાખો ખેડૂતોના નામ દૂર કરવામાં આવ્યા છે। તો મિત્રો, તમારું નામ યાદીમાં છે કે નહીં તે ચેક કરી લેજો। હવે મિત્રો, આપણે વાત કરીએ કે લાખો ખેડૂતોના નામ પીએમ કિસાન યોજનાની યાદીમાંથી કાઢી નાખવામાં આવે છે, તો તેના મુખ્ય કારણો કયા છે। તો મિત્રો, પહેલું મુખ્ય કારણ એ હોઈ શકે છે કે તેમની ઈ-કેવાયસી બાકી હોય। બીજું કારણ એ હોઈ શકે છે કે જમીનના રેકોર્ડ અપડેટ કરવાના બાકી હોય। અને મિત્રો, ત્રીજું કારણ એ હોઈ શકે છે કે આધાર બેંક ખાતા સાથે લિંક ન હોવું। એ જ પરિવારના ડુપ્લિકેટ એન્ટ્રી અને લાભોના લાભ લેતા પહેલેથી જ આવકવેરો ચૂકવી રહેલા ખેડૂતોનો સમાવેશ થાય। સરકાર જણાવે છે કે આ પગલું જાહેર ભંડોળનો દુરુપયોગ અટકાવવા અને સહાય યોગ્ય ખેડૂતો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવી છે। હવે મિત્રો, આપણે આગળ વાત કરીએ કે 22મો હપ્તો મેળવવા માટે ખેડૂતોએ ઘણી મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવી પડશે। પ્રથમ, ઈ-કેવાયસી પૂર્ણ કરવું ફરજિયાત છે, જે ઓટીપી દ્વારા ઓનલાઈન કરી શકાય છે, જે પીએમ કિસાન મોબાઈલ એપ્લિકેશન પર ફેસ ઓથેન્ટિક અથવા સીએસસી સેન્ટર પર બાયોમેટ્રિક કરી શકાય છે। વધુમાં, રાજ્ય સરકાર દ્વારા લેન્ડ શેડિંગ અને જમીનના રેકોર્ડ ચકાસવા આવશ્યક છે। બેંક ખાતાઓને આધાર સાથે લિંક અને સક્રિય કરવા આવશ્યક છે, કારણ કે એક નાની જોડની ભૂલ પણ ચૂકવણીમાં વિલંબ કરી શકે છે। તો મિત્રો, 22મો હપ્તો મેળવવા માટે આ 3 કાર્યો પૂર્ણ કરવા ખૂબ જ આવશ્યક છે। તો મિત્રો, તમારે પણ બાકી હોય તો જલ્દીથી જલ્દી કરી લેજો અને 22મા હપ્તાનો લાભ મેળવી લેજો। તો મિત્રો, આપણે વિડીયોની અંદર વાત કરી કે પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો કઈ તારીખે જાહેર થશે અને કયા ખેડૂતોને 2000 મળશે અને કયા ખેડૂતોને 4000 મળશે। અને મિત્રો, 22મો હપ્તો મેળવવા માટે કયા કયા કાર્યો કરવા પડશે અને કયા કયા દસ્તાવેજો અપડેટ કરવા પડશે તે આપણે વિડીયોની અંદર વાત કરી। તો મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને મિત્રો, વિડીયો અંતર્ગત કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો। અને મિત્રો, તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। મળીએ આગળના વિડીયોમાં।